હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? આજે તો આપણે થઈ ગયું ગામમાં મધ વેચવા જવાનું. હા, આપણા કાકાએ પાડ્યું હતું મધ, તો આપણે જઈએ છીએ ગામમાં મધ વેચવા માટે. શું થાય છે મિત્રો, તમે વિડીયોમાં જોતા રહેજો અને બન્યા રહેજો. આપણે આજે તો ગયા મધ વેચવા, શું પૈસા આવે ચમચમ થાય તમે જોવો મિત્રો. ખાલી તો આપણે પહોંચી ગયા મધવાળાની વાડીએ. હા મિત્રો, આપણે મધ નહીં પાડ્યું, આપણા મિત્રએ મધ પાડ્યું છે. તો એ મધ આપણે મિત્રો મધબાર કાઢી રહ્યો, તમે જો મિત્રો ડબ્બામાં જે ડબ્બામાં મધ. તો ફાઇનલી મિત્રો એમનો ડબ્બો મધનો જડી ગયો છે ને આ છે મધનો ડબ્બો, એને જુઓ. અને આ બે છે મધ પાડવાવાળા, એ મધ પાડીને જુઓ તમે, મધ બતાડે મિત્રો જુઓ ખાલી. આ એનું મધ પાડેલું પ્યોર મધ છે, ચોખ્ખું, કાંઈ ખાસ તો વધારે નહીં. અને આપણે આ જ મધ આપણે જવાનું છે ગામમાં વેચવા માટે. શું ભાવ આવે છે ચમચમ થાય મિત્રો, તમે વિડીયો બનાવી રહેજો અને જોજો આપણે મધ વેચાય છે કે નથી વેચાતું, કેટલું ચોખ્ખું મધ. તો આપણે હવે મધબદ લઈને આપણે નીકળીએ મિત્રો ગામ તરફ. તો આપણે મિત્રો નીકળી ગયા ગામ તરફ. અને રસ્તા જુઓ તો એકલી ધૂળ અને ગાડીવાળો રસ્તો, બેકાર રસ્તો છે એકદમ, વાત જવા દો તમે. તો વિડીયો મિત્રો તમે બન્યા રહેજો. મધ વેચવા જાય શું કરે તમે જો ખાલી મિત્રો, વિડીયો એન્જોય કરો. તો ફાઇનલી મિત્રો આપણે આવા ખતરનાક રસ્તામાંથી નીકળીને હવે આપણે રોડ તરફ ચડવા જઈ રહ્યા છે મિત્રો. આ રસ્તો હતો એક નંબરનો બેકાર મિત્રો, વાત જવા હતો. અને બાજુમાં શું એકદમ મસ્ત વ્યૂ છે મિત્રો. અને હવે આપણે થોડો ઘણો રોડ રહ્યો છે, આગળ સામે જ છે રોડ. બસ હવે આપણે રોડે ચડી અને જઈએ ગામમાં. કાચો રસ્તો હતો એટલે વધારે સ્પીડમાં આપણે હલાવ્યો હતો નહીં મિત્રો. તો આપણે ચડી ગયા મિત્રો ફાઇનલી રોડ ઉપર. અને આપણો હવે બાઇકને ધોળાઈએ જોરદાર, તમે જો ખાલી. તો ફાઇનલી આપણે મિત્રો મધબદ વેચતા આપણે પડી ગઈ રાતને, વાગી ગયા 8 રાતના. 8 તો નહીં પણ 8:30 થઈ ગયા મિત્રો. અને મધના આવ્યા પેલા 2 કિલો મધ હતું મિત્રો, અને એના આવ્યા 200 રૂપિયા ખાલી મિત્રો. જોજો આપણને ગામડામાં કોઈ ભાવ આવતા જ નહીં મિત્રો. તો આપણે 200 રૂપિયામાં જેમ તેમ કંઈક મધને આપણે આપી દીધું. આપણે ઘણી બધી દુકાને રખડ્યા હતા પણ કોઈ લેવા માટે તૈયાર નહોતું, એના કારણે આપણે 200 રૂપિયા મધને આપી દીધું. તો મિત્રો આપણે મધબદ વેચતા અને આન પેલું કરતા રાતના વાગી ગયા 7:30. હવે આપણે મિત્રો જઈએ ઘર તરફ અને મળીએ એક નવા વિડીયોમાં. તો ચાલો બાય મિત્રો.